મારા મકાન મૂકો છો ધક્કા મૂકી નહીં કરે અરે ભાઈ થોડી શાંતિ રાખો અરે ભાઈ જેનો માઇક નથી આવતો તો નીચે રાખો ભાઈ તારું નહીં આવતો તો આજે સુરત શહેરના કેમેરો પાછળ કેમેરો સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં વર્ષો વર્ષથી જ્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આજે 5 લોકો દ્વારા અમારી આસ્થા એવા શ્રી ગણેશજીની મૂર્તિ પર પથ્થર મારો કર્યો અને આ તમામ પથ્થર મારા કરનાર લોકોને સુરત પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં જ પકડી લેવામાં આવ્યા છે 5 પથ્થરમારા કરનાર લોકો અને 20 બીજા તિખલખોરોને પકડવામાં આવ્યા છે. ગુજરાતની શાંતિ ને ઠેસ પહોંચાડનારા એક બી વ્યક્તિને કાલે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે. મારી તમામ લોકોને ખાસ વિનંતી છે, કોઈ બી પ્રકારના વોટ્સએપના મેસેજોમાં કે કોઈ બી પ્રકારની ખોટી વાતોમાં આવતા નહીં. જે કોઈ લોકોએ આ ગુનો કર્યો છે તે તમામ લોકો પર પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવાની એ જ વખતે શરૂઆત કરી લીધી હતી. હમણાં મોડી રાત્રે બી આ કોમ્બિંગ ચાલુ છે. કાલે વહેલી સવારે સૂરજની પહેલી કિરણ જ્યારે સુરત શહેર પર પડશે તે પહેલા આ તમામ લોકોને પકડી લેવા માટે સુરત પોલીસે સંકલ્પ લીધો છે. જે સ્થળ પર ઘટના બની હતી તે સ્થળ પર હમણાં હું પોતે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અને મેયર શ્રી દક્ષેશભાઈ જોડે આવીને સૌ આયોજકો જોડે ભગવાન શ્રી ગણપતિજીના ચરણોમાં વંદન કરીને આરતી કરીને સંકલ્પ લીધો છે કે ગુજરાતની શાંતિ દોલવાની કોઈ બી કોશિશ કરશે તો આ જ પ્રકારે કડકમાં કડક પગલા જરૂરથી ભરવામાં આવશે. આપ સૌ લોકો સંપૂર્ણ શાંતિ જાળવી વિશ્વાસ રાખજો. વહેલી સવારે સૂરજની પહેલી કિરણે આ તમામ લોકો પોલીસના હવાલે જેલના હવાલે બંધ થાય તે પ્રકારની વ્યવસ્થા. સૌથી મહત્વની બાબત એ છે કે નાના છોકરાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ. હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી. કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ. કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે. આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું ચરણોમાં જ બેઠો